રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર મસ્ત મોટા ખાડિયા પડી ગયા બાદ પેચવર્ક કરવાને બદલે માત્ર મોટા કાંકરાને માટીથી કામગીરી કરતા લોકોમાં રોષ જોવા મળી આવ્યો છે। ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મસ્ત મોટા ખાડી પડી જવા પામ્યા હતા અને કાદવ કિચડનું સામ્રાજ્ય ખડકાયેલ જોવા મળી આવ્યું હતું। ત્યારે ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને પડતી સમસ્યાને લઈને અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જેવા કે જમનાવાડ રોડ, જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસ્ત મોટા કાંકરા કે પથ્થર અને માટી નાખીને સંતોષ માનીને કામગીરી કરવામાં આવી હતી। પણ આ રોડ રસ્તાઓ પર થયેલા ખાડામાં નાખેલા કાંકરા અને માટી અને મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીમાં વધારો જોવા મળી આવ્યો છે। મોટા ખાડામાં પથ્થર કે કાંકરા નાખે છે જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાહનની બેલેન્સ ગુમાવતા અકસ્માત સર્જાય છે અને વાહન ચલાવવામાં પણ ભય લાગી રહ્યો છે। તો રસ્તા પર કાંકરા અને માટી કામ કરવાથી ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે અને જો કોઈ મોટા વાહનોની અવરજવર થતી હોય ત્યારે કાંકરા કે પથ્થર ઉડીને વાગવા પણ આવી રહ્યા છે। તો રહેણાંક મકાન કે દુકાનમાં આ બધું આવી જાય છે ત્યારે લોકો ફરિયાદ કરી રહ્યા છે કે યોગ્ય પેચ કામ વર્ક કરવાને બદલે સામાન્ય કામગીરી તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે અને લોકોની સમસ્યામાં વધારો નોંધાયો છે। થોડા સમય કે દિવસ દરમિયાન જો વરસાદ પડશે તો આ રસ્તા પર માટી નાખી છે ત્યાં ફક્ત કાંકરા અને પથ્થરો જોવા મળશે અને ફરી પાછું એની એ જ પરિસ્થિતિ ઊભી થશે જેથી રોડ રસ્તાને લઈને કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેચવર્ક ડામર કામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે, જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે। વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કિચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે। જે મોરમ ટાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટરસાયકલ, નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આંખો બંધ કરીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। શું કહેશો, આ રસ્તા કઈ રીતના રિપેર થવા જોઈએ? રસ્તા રિપેર કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું પેચવર્ક કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી શહેર, આમ આદમી પાર્ટી। ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી। ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો ખાડામાં નાખવામાં આવેલ છે, જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે। આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે, જેના કારણે અકસ્માતો થાય છે, તેમજ આ કાંકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે। ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે। જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા હતા એ પથ્થરો તો ખાડાની બહાર છે, એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે। ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર, નિંબર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે। ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એની કોઈ નક્કી નથી। શું કહેશો આ સરકારને? આ નિંબર તંત્રમાં જો માણસાઈ જરા પણ બચી હોય, આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા લાયક રસ્તો તો આપો। અમે નથી કહેતા એક્સપ્રેસ વે બનાવો, પણ લોકો વાહન ચલાવી શકે, રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગોમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી। હું જમનાવાડ રોડ ઉપર રહું છું। મારું નામ જગદીશભાઈ રાખોલિયા। અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે, એની કોઈ સીમા નથી। વરસાદ ચાલુ હતો તો ખાડા હતા, ખાડામાં એને મેટલ નાખી અને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે, જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે, સ્લીપ મારી જાય ગાડીઓ। કાંકરા નાખ્યા છે અને વાહન ચાલકોને રહેદારીઓને કેવી તકલીફ પડે? અત્યારે કાંકરા નાખ્યા છે એને હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય, નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે, અસહ્ય ધૂળ ઉડે છે, જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જમનાવાડ રોડ ઉપર।
શું કહેશો સરકારને? સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો. આ સફેદ કપડામાં કાળા ડાઘ પડી જાય એના જેવી પોલિટિશિયન છે. ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો, બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેન્ટમાં સફેદ થીગડા માર્યા જેવી વાત છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.